સંકલ્પ કરવા માટે જરૂરી શું છે જી અને એના માટે કયા પગલા લેવાથી જીવનમાં આગળ વધી શકાય? બહુ સરસ, બહુ સરસ વાત છે. તો દ્રઢ સંકલ્પ જો તમારે કરવો હોય તો પહેલા તો તમારે કઈ વસ્તુ મેળવવાની છે એનું તમે એનાલાઇઝ કરો. કેટલી વસ્તુ તમારે જોઈ છે એમાંથી પ્રાયોરિટી તમે આપો. નંબર 1 ઇઝ એનાલાઇઝ. અને બીજું છે કે એસેસમેન્ટ, કે તમારું પોતાની કેટલી ક્ષમતાઓ છે એનું અસેસમેન્ટ કરો. કેટલીક વાર આપણી પાસે ઘણી બધી ક્ષમતા હોય પણ આપણે જાણતા નથી. શારીરિક ક્ષમતા વિશે પણ આપણે જાણતા નથી, આપણે પોતાની માનસિક ક્ષમતા વિશે જાણતા નથી, આપણી અંદર જે બે અદ્ભુત શક્તિઓ રહે છે એની વિશે જાણતા નથી. એટલે આ 2 સ્ટેપને તમારે યાદ રાખવાનું. નંબર 1 એનાલાઇઝ, કે તમારે કઈ વસ્તુ મેળવવી છે, શું શું મેળવવાનું છે, એમાંથી તમારી પ્રાયોરિટી કઈ છે, તમે પહેલા કોને મેળવવા માંગો છો. અને નંબર 2 એસેસમેન્ટ, કે એમાં તમારે કેટલીક યોગ્યતા છે. એ એસેસમેન્ટ એનાલિસિસ કરી અને પછી તમે એમાં આગળ વધો. અને હંમેશા યાદ રાખવાનું કે સંકલ્પ શક્તિમાં જો તમારે સંકલ્પ શક્તિને વધારવાની હોય તો યાદ રાખવાનું કે જેમ જેમ સફળતા મળતી જશે એમ એમ સંકલ્પ શક્તિ તમારી દ્રઢ થતી જશે. અને સફળતા કેવી રીતે મળશે? જ્યારે તમે નાની નાની વસ્તુથી શરૂ કરશો ત્યારે તમને સફળતા મળશે. એટલે સ્ટાર્ટ વિથ ધ મિનિમમ, પ્રેક્ટિસ ધ ઇઝીએસ્ટ. તમારે સરળમાં સરળ વસ્તુઓની પહેલા તમે શરૂઆત કરો જે તમારા માટે શક્ય છે તરતો તરત. અચ્છા ભાઈ, હું તો જિંદગીભર આખા માટે હું ચા નહીં છોડી શકું, તો કાંઈ વાંધો નહીં, આજનો દિવસ હું ચા નહીં પીવું, એટલું તમે કરી શકો. એક દિવસમાં તમે જો આખો દિવસ ચા નહીં પીઓ તો તમને એકદમ સંકલ્પ શક્તિ તમારી વધી જશે. વાહ, એક દિવસ તમે ચા પીધા વગર ચલાવી દીધું, એનાથી તમારી સંકલ્પ શક્તિ પછી હવે તમે 2 દિવસ એના વગર ચલાવી શકશો.